નમસ્કાર દોસ્તો, જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ। છેલ્લા 5 દિવસથી તમામ જગ્યાઓ પર સોશિયલ મીડિયા, તમામ પાટીદાર સંસ્થાઓની અંદર, તમામ ટીવી ચેનલો અને તમામ ટીવી ચેનલના એન્કરોના મુખ ઉપર એક એવી વિવાદ કે જે જામકંડોરણા ખાતે જે 511 દીકરીઓના સમૂહ લગ્ન દરમિયાન જયેશભાઈ રાદડિયા દ્વારા સમાજને અનુલક્ષીને એક એવી આક્રમક સ્પીચ કે જે સ્પીચના વિવાદને કારણે સમગ્ર જગ્યા ઉપર ચર્ચાનો ચોરો બન્યો છે। ત્યારે મારે એક સમાજના નાનકડા અમથા યુવક તરીકે મારે આજે દરેકને એક એવું મારું મંતવ્ય કે ખરેખર આ જયેશભાઈ રાદડિયાની સ્પીચ પરથી આપણા લેવા પાટીદાર સમાજને કેટલી સઘળી અને નબળી અસર પડે છે તેની એક વાત લઈને આ ફેસબુક મીડિયાના માધ્યમથી આવ્યો છું। ખરેખર આ ફેસબુકમાં વિચારને પ્રસ્તુત કરવાનો એક અને એક માત્ર એવો મારો હેતુ છે કે ખરેખર જયેશભાઈ રાદડિયાના જે સ્પીચના કારણે સમાજના અમુક એવા લોકો કે જે તક જોઈને બેઠા હોય કે કેમ કરીને સમાજના ભાગલા પડે, કેમ કરીને સમાજની એકતા અને અખંડિતતામાં એક ભાગલા પડે અને આ સમાજના ધ્રુવીકૃત થાય અને તૂટી જાય, તો મારે ત્યારે ફરી એક વખત જાણ કરવી છે આપ સૌને કે જેટલા આ વિડીયો સાંભળે છે લેવા પાટીદાર સમાજના દરેક યુવકો, એ ખરેખર આપણો સમાજ ઉદ્યમશીલ, શાંત અને બિન વિવાદમાં માનનારો સમાજ છે। પરંતુ કંઈક ને કંઈક અંશે એવી દ્રષ્ટિએ જયેશભાઈ રાદડિયાના આ સ્પીચના કારણે આ સમાજની અંદર એક શાંત તળાવની અંદર જેમ વમળ ઊભા થાય તે રીતે ખરેખર સમાજની અંદર એક ચર્ચા શરૂ થઈ છે કે શું સમાજના ભાગલા છે, શું સમાજની અંદર શીત યુદ્ધ છે, વિવિધ પ્રકારના આવા શબ્દો વિવિધ લોકો આપે છે। ત્યારે મારે આજે એટલું કહેવું છે કે જયેશભાઈ, આપ એક રાજકીય આગેવાન જ નથી, આપ સન્માનનીય સમાજના ખૂબ મોટા કક્ષાના આગેવાન છો। ત્યારે જયેશભાઈની આ સ્પીચના માધ્યમથી ફક્ત ને ફક્ત એક રાજકીય પક્ષ જ નથી સાંભળતો હતો, જયેશભાઈના આ સ્પીચના શબ્દો સમાજના એક એવા લોકો કે જે ઐતિહાસિક ક્ષણમાં જે ભાગીદાર બન્યા હતા, તો આ દરેકના લોકોના મનમાં એક એવો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કે ખરેખર સમાજની અંદર શું ધ્રુવીકરણ શરૂ થઈ ગયું છે, શું સમાજના ભાગલા પડી ગયા છે, કે શું એવા કોઈ અંદરો અંદર સમાજમાં ભાગલા વિખૂટા પડીને શું સામને સામને યુદ્ધ થવાનું છે। તો મારે આજે એટલું કહેવું છે જયેશભાઈ, તમારી આ સ્પીચ તમે જે જાહેર મંચ ઉપરથી આપી છે, ખરેખર આ તમારો એક અંગત વિવાદ હતો કે તમે સમાજના મંચ ઉપર કે એવું મંચ કે જ્યારે સમાજના દરેક પાયદાનના લોકો ત્યાં હાજરી હતા એવા મંચ ઉપરથી તમે જ્યારે આવા એક સ્પષ્ટપણે આક્રમક, એક તેજ દરાર અને સમાજને તૂટતું એક એવું નિવેદન તો અપાયું છે। આ નિવેદન માટે તમારે ખરેખર રાજનીતિથી, સમાજ નીતિથી ખરેખર એક તમારે સ્પષ્ટપણે વિચારવું જોઈએ, કારણ કે સમાજ એક તો ઓલરેડી અસમંજસમાં છે છેલ્લા કેટલાય સમયથી। એ કેટલા બધા વિવાદ હોય તો એ ભલે, એ રાજકીય રીતે હોય તો એ ભલે, સામાજિક રીતે હોય તો એ ભલે, સમાજ આજે કન્ફ્યુઝનમાં છે કે ખરેખર અમારા સામાજિક આગેવાન કોણ છે, અમારા રાજકીય આગેવાન કોણ છે, અમારા માટે કોણ હિતેચ્છુ અને કોણ અમારા માટે વિરોધી, કોણ અમને ભાઈચારો બતાવીને માછળ છરીના ઘા મારે છે, કોણ અમને ઉપર હાથ રાખીને નીચે ફટકા મારે છે। આ તમામ એક પ્રશ્ન છે એક લેવા પાટીદાર સમાજની અંદર। ખરેખર સમાજની એકતા અને અખંડિતતા અક્ષુણ્ણ રાખવી હોય તો આપણે સૌએ સાથે મળીને એક સામાજિક લેવલે, રાજકીય લેવલ, તમામ દ્રષ્ટિએ એકતા કેમ વધે તેના પ્રયાસ કરવા જોઈએ, નહીં કે તમારા વ્યક્તિગત વિવાદો એક સમાજના કોર મંચ ઉપરથી પ્રસ્તુત થાય અને એ પ્રસ્તુત થાય ત્યારબાદ અમુક તકવાદીઓ અને એક પ્રકારના જે કઈ રીતે સમાજમાં ભાગલા પડે એવા તમામ લોકો એક્ટિવ થાય અને સમાજને વધુને વધુ કેમ તૂટે તેના પ્રયત્નો થાય। તો સ્પષ્ટપણે એક સમાજના નાનકડા અમથા યુવક તરીકે મારે જયેશભાઈ સુધી એક મારો અવાજ પહોંચાડવો છે કે ખરેખર જયેશભાઈ, તમને કોઈ એવું વ્યક્તિગત રીતે એવો વિવાદ લાગતો હોય તો ખરેખર આપણા પ્રારબ્ધ, આપણા જે આપણે માનીએ છીએ સરદાર સાહેબ, તેમના શબ્દો પ્રમાણે ઘરની વાત ઘરમાં રાખી અને ઘરના બેઠે બંધ બારણે આપણે કઈ રીતે સમાજની અંદર એકાબીજા પ્રત્યે વિશ્વસનીયતાની ભાવના જળવાય તેના પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે સમાજની અંદર કઈ રીતે ધ્રુવીકરણ થાય, કઈ રીતે બે ભાગલા પડે અને વળી પાછું જે સમયના જૂના દોર હતા કે વળી પાછા ભાગલા પડીને અંદરો અંદર કંઈક ને કંઈક હાનિ પહોંચે, આવા તમામ નિવેદનથી આવી સઘળી અને નબળી અસરો પડશે। તો જયેશભાઈ તો એક સજ્જ, એક સમજુ વ્યક્તિ છે। ખરેખર તમે એક વખત વિચારીને ફરી એક વખત વિચારો કે સમાજની અંદર કઈ રીતે એકતા અને અખંડિતતા સ્થપાય। બસ આટલું જ મારે મારા મોટા ભાઈ એવા જયેશભાઈને કહેવું છે કે ખરેખર તકલીફ કોઈ એવી હોય વ્યક્તિગત રીતે તો ખરેખર તેને વ્યક્તિગત રીતે સોલ્વ કરો, સમાધાન કરો અને જે બી હોય તે રીતે તમે ઘરની વાત ઘરમાં રાખો। બસ આટલી જ વાત કેવી છે, જેથી કરીને એવા તકવાદીઓ લોકો કે જે સોશિયલ મીડિયા થકી, જે ટીવીના માધ્યમથી રૂપી એવા કેટલા બધા લોકો છે જે ખરેખર સમાજને તોડવાના પ્રયત્નો કરવા માગે છે, તો તેને આપણે સફળ નથી થવા દેવાના। અને મારે તમામ સોશિયલ મીડિયાના યુઝર્સને પણ એટલું કહેવું છે કે ખરેખર આપણે આ નિવેદનને
કઈ રીતે વેગવંતુ બનાવવાને બદલે કઈ રીતે એના વિરોધ પક્ષમાં બોલવાને કરતા ખરેખર સમાજ સમજે કે આપણી અંદરની ઘરની વાતો એ બહાર ના આવે અને સમાજ ફરી એક વખત સમાજ એકતા અને અખંડિતતાના એ ધ્વજ નીચે ફરી એક વખત એક થાય અને એક રહે અને ભવિષ્યમાં સદાય માટે એક રહે. બસ આટલી જ વાત લઈને આવ્યો હતો. તો આપ સૌ સુધી લેવા પાટીદાર સમાજના દરેક લોકો સુધી મારો અવાજ પહોંચે એ જ પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય પાટીદાર, જય માં ઉમા ખોડલ.